અમારી બાજુમાં રહેતા હિંમતભાઈને ત્યાં સવારથી જ મહેમાન આવવાના ચાલુ થઈ ગયા હતા. આજે એમના ઘરે કોઈ પ્રસંગ હોય એવું લાગતું હતું. મેં તેમની બેબીને પૂછ્યું, કેમ આજે તમારે ત્યાં કંઈ પ્રસંગ છે? તેણે કહ્યું, હા, આજે મારા દાદીમાનું શ્રાદ્ધ છે, એટલે મારા ફોઈઓ તથા મારી બહેનોને તેડાવ્યા છે. ગયા વર્ષે જ હિંમતભાઈના બા મૃત્યુ પામ્યા હતા. આજે તેમને 1 વર્ષ થયું, એટલે એમની પાછળ બ્રાહ્મણ જમાડતા હતા અને બહેનો દીકરીઓને તેડાવ્યા હતા. સવારથી જ ઘરમાં રસોઈની તૈયારીઓ ચાલી રહી હતી અને મહેમાનોના આગમનથી ઘર ગૂંજતું હતું. છોકરાઓ ધમાલ બોલાવતા હતા. હિંમતભાઈના બાપુજી પણ 2 વર્ષથી બીમાર રહેતા હતા. બાજુમાં એમનો અલગ રૂમ હતો, ત્યાં જ તેઓ પડ્યા રહેતા હતા. જમવાનું પણ તેમને તેમના રૂમમાં પહોંચાડવામાં આવતું. આપણે ત્યાં આમેય મા બાપ વૃદ્ધ થાય એટલે જાણે ઘરમાંથી પણ નિવૃત્તિ મળી જતી હોય છે. કોઈને વૃદ્ધ મા બાપ પાસે બેસવાનો સમય જ નથી હોતો. આટલા વર્ષોનું અનુભવોનું ભાથું તેમની પાસે હોય છે, પરંતુ છોકરાઓને તેની સલાહ લેવાનું પસંદ જ નથી પડતું. સગવડ હોય તો વૃદ્ધ મા બાપને એક અલગ રૂમ આપી દેવામાં આવે છે. વૃદ્ધ દંપતી હોય ત્યાં સુધી તો વાંધો નહીં, પરંતુ તેમાંથી એકની ચીર વિદાય પછી જે પાછળ રહે છે એમને તો એકલતામાં જ દિવસો પસાર કરવાના હોય છે. એકલતાની એ પીડા તેઓ જ જાણતા હોય છે. એમને પણ ઘરમાં બધાની સાથે બેસીને વાતચીત કરવી ગમે છે. કંઈ નવા જૂની હોય તો કોઈ તેમને વાત કરે એવું તે ઈચ્છતા હોય છે, પરંતુ ઘરમાં કોઈને તેની જોડે વાત કરવાની જાણે ફુરસદ જ નથી હોતી. કંઈ પૂછે તો પણ તમારે હવે એવી બધી શું પંચાત, 2 ટંક જમીને છાનામાના પડ્યા રહો અને ભગવાનનું નામ લો, તેવો જવાબ મળતો હોય છે. જાણે કે તે એક વધારાની વ્યક્તિ બની જાય છે. છોકરાઓ તેમને 2 ટંક જમવાનું આપી દે એટલે એમની ફરજ પૂરી થઈ ગઈ હોય એવું સમજતા હોય છે. માતા પિતા જીવતા હોય ત્યારે તેમની સંભાળ લેવાનો કોઈ પાસે સમય જ નથી હોતો, પરંતુ તેમના મર્યા પછી એમની પાછળ બ્રહ્મભોજન કરાવવું, કાગડાને વાંસ નાખવી, શ્રાદ્ધ કાર્ય વગેરે કરે છે. મા બાપ જીવતા હોય છે ત્યારે સંતાનોને નડતા હોય છે. મર્યા પછી પણ ક્યાંક એ નડે નહીં એવી બીકે જ પાછળથી બધી ક્રિયાઓ કરવામાં આવે છે. શ્રાદ્ધમાં શ્રદ્ધા કરતાં બીક વધારે હોય છે, કેમ કે તે જાણતા હોય છે કે આપણે એમને જીવતા ત્યારે ખૂબ હેરાન કર્યા છે, દુભવ્યા છે. તેનો બદલો ક્યાંક મર્યા પછી ન લે. જીવ અવગતે ગયો હોય અને નડે તો? એટલે મૃતકના જીવની સદગતિ માટે બધી ક્રિયાઓ કરવામાં આવે છે. જીવતા હોય ત્યારે તો બિચારાની દુર્ગતિ જ કરી હોય છે. સદગતિ માટે કરેલી ક્રિયાઓના ખર્ચ માટે પણ પાછા ભાઈઓમાં ઝઘડા થતા હોય છે. જીવતા કરતાં મર્યા પછી માન સારું મળે છે. મા બાપ જીવતા હોય ત્યારે છોકરાઓને તેમની સામે જોવાની ફુરસદ જ નથી હોતી, પરંતુ મર્યા પછી મા બાપના ફોટાને મઢાવી સુખડનો હાર પહેરાવીને ડ્રોઈંગ રૂમમાં લટકાવે છે અને મા બાપ પ્રત્યેની ભક્તિ દર્શાવે છે. હિંમતભાઈના ઘરમાં પણ દાદીમાનું શ્રાદ્ધ હતું, એટલે બીમાર દાદાને બધા ભૂલી ગયા હતા. સૌ પોતપોતાના કામમાં મશગુલ હતા. દાદાની દવા ચાલુ હતી. ડૉક્ટરે ભૂખ્યા પેટે દવા લેવાની ના પાડી હતી. આથી દાદાએ 2-3 વાર છોકરાઓને પૂછી જોયું, જમવાનું તૈયાર થઈ ગયું હોય તો મને આપી દો. હિંમતભાઈના પત્ની આ સાંભળી ગયા. એમણે દાદાને કહ્યું, બેસી જાઓ છાનામાના રૂમમાં. જોતા નથી આજે મહેમાન છે, જમવાનું તૈયાર થશે એટલે તમારા રૂમમાં આપી જશું. દાદા બિચારા દુઃખી થઈ રૂમમાં જતા રહ્યા. બ્રાહ્મણ જાતે જ રસોઈ બનાવતા હતા. રસોઈ થઈ એટલે કાગડાને વાંસ નાખવામાં આવી પિતૃને. ત્યારબાદ બ્રાહ્મણોને જમાડી ઘરના બધા જમવા બેસી ગયા. આમ ને આમ બધા જમી પરવારી નવરા થયા ત્યાં સાંજ પડવા આવી. ત્યારે હિંમતભાઈની દીકરી બોલી, દાદાને કોઈએ જમવાનું આપ્યું કે નહીં? ત્યારે બધા અંદરો અંદર કહેવા લાગ્યા, અરે એ તો ભૂલાઈ જ ગયું. બધા કામમાં હતા એટલે કોઈને યાદ જ ન આવ્યું. સાંજના 5 વાગી ગયા હતા. દાદાના ઓરડામાં છોકરી થાળી લઈ જમવાનું આપવા ગઈ તો દાદાનું આખું શરીર ખેંચાતું હતું. પથારીમાં તે તરફડિયા મારતા હતા. ભૂખ્યા પેટે જ એમણે દવા લઈ લીધી હતી. આથી દવાનું રિએક્શન આવ્યું હતું. બધા દોડીને દાદાના રૂમમાં આવ્યા અને દાદાને તાત્કાલિક દવાખાને લઈ ગયા. હું એમના ઘરે દાદાની ખબર પૂછવા ગઈ ત્યારે આ બધી વાત જાણવા મળી. મને થયું દાદીમાં ભાગ્યશાળી નીકળ્યા. તેઓને સમયસર વાંસ નાખવામાં આવી.
થોડા સમયમાં દાદાને પણ આવું જ માન મળી જશે, કેમ કે પિતૃદેવો ભવ. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.